वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે ત્રીજી કોઈક વ્યક્તિ કોઈ પણ મૂળ અક્ષર છે જ નહીં, જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે। આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક આશ્રિતો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે, અને એમાં પણ જે લોકો સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કે કોઈ ત્રીજી વ્યક્તિને મૂળ અક્ષર માને છે, એવો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક અજ્ઞાની અણસમજુઓ એવું કહી રહ્યા છે કે મૂળ અક્ષર એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે। તો વળી કેટલાક લોકો એવું કહે છે કે મૂળ અક્ષર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે। તો વળી ત્રીજા કોઈક એવું પણ કહે છે કે ફલાણા સ્વામી ફલાણા ભાઈ એ મૂળ અક્ષર છે। પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધોને આપણે જોઈએ, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જે ગ્રંથોનું નિર્માણ કરાવેલું, એ ગ્રંથોનું અવલોકન કરીએ તો એમાંથી સ્પષ્ટપણે એવી પ્રતીતિ થાય છે કે નથી તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે નથી તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે નથી કોઈ ત્રીજી વ્યક્તિ મૂળ અક્ષર છે। ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં નિષ્કુળાનંદ સ્વામી પાસે ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ રચ્યો, અને વૃદ્ધોથી એવું જાણવા મળેલું છે, અર્થાત કે વૃદ્ધ પરંપરાથી એવું જાણવા મળેલું છે કે આ ભક્ત ચિંતામણીના એક એક પ્રકરણની રચના કરી નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યા, અને ભગવાન સ્વામિનારાયણે એ બધા જ પ્રકરણો વાંચી એને માન્ય કરેલા હતા। તો એવી આ પ્રસાદીની ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણ 52 દુર્વાસા ઋષિના શાપથી જે ઋષિ મુનિઓએ ધરાતલ પર અવતાર ધારણ કરેલો હતો તેનું વર્ણન કરે છે, અને તેમાં 7મી ચોપાઈમાં 23મા નંબરના નામ તરીકે એવો ગોપાળાનંદ સ્વામીનું નામ લખે છે, અને 24મી ચોપાઈના 120મા નામ તરીકે ગુણાતીતાનંદ સ્વામીનું નામ લખે છે। નિષ્કુળાનંદ સ્વામીએ પ્રારંભ કેવી રીતના કરેલો છે જુઓ। દુર્વાસાના શાપથી ઋષિએ ધર્યા હતા દેહ, તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ, એવા સંત શિરોમણી તેના, તે કહું હવે નામ, તે સાંભળતા સુખ ઉપજે, વળી પામે પરમ ધામ। આ પ્રમાણે પ્રારંભ કરી
નિષ્કુળાનંદ સ્વામીએ 7મી ચોપાઈના 23મા નામ તરીકે ગોપાળાનંદ સ્વામીનું નામ લખેલું છે અને 24મી ચોપાઈમાં 120મા નામ તરીકે ગુણાતીતાનંદ સ્વામીનું નામ લખેલું છે. આનો પ્રારંભ નિષ્કુળાનંદ સ્વામીએ એવી રીતના કરેલો છે કે બદ્રિકા આશ્રમમાં દુર્વાસા ઋષિના શાપથી જે ઋષિઓએ ધરા પર જન્મ ધારણ કરેલા હતા અને જેઓ મહારાજના મળેલા હતા તેઓના નામ હવે હું લખું છું. આ પ્રમાણે એનો પ્રારંભ કરેલો છે અને નિષ્કુળાનંદ સ્વામીએ બધા પરમહંસોના નામોનો ઉલ્લેખ કરેલો છે અને એમાં ગોપાળાનંદ સ્વામી પણ આવી જાય છે અને ગુણાતીતાનંદ સ્વામી પણ આવી જાય છે. એટલે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ બદ્રિકા આશ્રમમાં શાપ પામેલા ઋષિઓમાંથી જ કોઈ એક હતા. જ્યારે આજકાલના પેલા અજ્ઞાનીઓ એવું કહે છે કે ગોપાળાનંદ સ્વામી એ મૂળ અક્ષર હતા, તો વળી બીજા કેટલાક એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર હતા, તો ત્રીજા કોઈ એવું કહે છે કે કોઈ ત્રીજા મૂળ અક્ષર હતા. પરંતુ એ લોકોએ આ ભક્ત ચિંતામણી જોવા જેવી છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આ વાત લખે છે અને આ ભક્ત ચિંતામણી એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનો ગ્રંથ છે. એમાં આ વાત લખેલી છે. જે લોકોએ જોવું હોય તે જોઈ શકે છે. અને ગોપાળાનંદ સ્વામીનું નામ કેટલું છે અને ગુણાતીતાનંદ સ્વામીનું નામ કેટલા નંબરનું છે એ પણ જોઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ કોઈ મૂળ અક્ષર નથી. એવો બદ્રિકા આશ્રમમાં દુર્વાસાના શાપથી શાપિત થયેલા કોઈ ઋષિ મુનિઓ જ હતા એવું આ ભક્ત ચિંતામણી દ્વારા સિદ્ધ થઈ જાય છે. એટલે હવે એ બાબતની અંદર કોઈ પણ શંકા રહેતી નથી. હવે વાત કરીએ બીજી એક મહત્વની વાતની, જે વાતની અંદર કોઈ અનુપાસ્ય મૂળ અક્ષરને પરબ્રહ્મ પરમાત્મા સમાન માનતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે એની. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની હયાતી દરમિયાન પ્રસ્થાન ચતુષ્ટયી પર ભાષ્ય રચી વાદ ગ્રંથની રચના કરેલી છે. પ્રસ્થાન ચતુષ્ટયીની અંદર 4 મોટા ગ્રંથો આવે છે. પ્રથમ 10 ઉપનિષદ, દ્વિતીય વ્યાસ સૂત્ર, તૃતીય શ્રીમદ ભગવદ્ ગીતા અને ચતુર્થ પ્રસ્થાન શ્રીમદ ભાગવત. અને આ 4 મહાન ગ્રંથો પર એઓએ ટીકા ભાષ્યની રચના કરી વાદ ગ્રંથનું પણ નિર્માણ કરેલું છે. એમનો આ વાદ ગ્રંથ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની ટીકા અધ્યાય 87 વેદસ્તુતિની ટીકાના અંતે આવે છે. અને ત્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અક્ષર સંબંધી જે વાત કહેલી છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરવા યોગ્ય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અક્ષરના સ્વરૂપ સંબંધી વસ્તુ સમજાવતા લખે છે કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાશ્રય સંતિ તત્રાદ્યમ પ્રકૃતિ સંબંધ રહિતમ પુરુષોત્તમસ્ય નિવાસ ભૂતમ અક્ષર બ્રહ્મ વિદમ બ્રહ્મપૂરમ ધામ બોધ્યમ
દ્વિતીયમ પુરુષોત્તમોપાસકમ તદ્ધામસ્થમ મુક્ત કોટિવૃંદમ ચ તૃતીય પુરુષોત્તમેચ્છયા બ્રહ્માંડોત્પાદક પ્રકૃતિ અધિષ્ઠાતા અક્ષર પુરુષસ્ય. અર્થાત કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી ત્રણ વસ્તુઓ સમજવાની છે. તેમાં પ્રથમનું પ્રકૃતિના સંબંધે રહિત પુરુષોત્તમના નિવાસસ્થાન ભૂત અક્ષર બ્રહ્મ નામનું બ્રહ્મપુર ધામ જાણવું. બીજું પુરુષોત્તમ ઉપાસક તે ધામમાં રહેલું મુક્ત કોટિ વૃંદ જાણવું. ને ત્રીજો પુરુષોત્તમની ઈચ્છાથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારો પ્રકૃતિનો અધિષ્ઠાતા અક્ષર પુરુષ જાણવો. આ રીતે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી ત્રણ વસ્તુઓ સમજવી. અહીં સ્વામી સ્પષ્ટપણે કહે છે કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી ત્રણ વસ્તુ કહેવાય છે. એક ધામ, બીજું મુક્ત વૃંદ અને ત્રીજું તદેક્ષત એકો અહમ બહુશ્યામ પ્રજાયાય. આ જે પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કર્યો ને એ સંકલ્પ થતા અક્ષર મુક્તોની મધ્યની અંદર કોઈ એક મુક્ત ઉભો થઈને પ્રકૃતિની સાથે જોડાયો તે અક્ષર ત્રીજો. આમ કહીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ત્રણ અક્ષરોનું નિરૂપણ કરેલું છે. અર્થાત સ્વામીએ પોતાની ટીકાની અંદર ત્રણ અક્ષરનું પ્રતિપાદન કરેલું છે. વેદો અને વૈદિક સાહિત્યમાં શાશ્વત અર્થ બતાવવા માટે અક્ષર શબ્દ વપરાયો છે. અને અક્ષર શબ્દથી જીવ, ઈશ્વર, પ્રકૃતિ, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ જણને કહ્યા છે. જેમ કે સહસ્ત્રાક્ષરા પરમે વ્યોમન ઋગ્વેદ મંડલ 1 સૂક્ત 164-41. એ પ્રમાણે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી બૃહદારણ્યક ઉપનિષદ 3:8. યથા તદ અક્ષરમ અધિગમ્યતે મુંડકો ઉપનિષદ 1:1. તથા રુચો અક્ષરે પરમે વ્યોમની અસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુઃ ઋગ્વેદ મંડલ સૂક્ત 164-39. આ સ્થળોએ અક્ષર તરીકે પાંચ જણને કહ્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને આ ઉપરોક્ત પાંચેય તત્વોને અક્ષર શબ્દથી કહેલા છે. પરંતુ પૌરાણિક ગ્રંથોમાં આ જ તત્વોને અનાદિ શબ્દથી કહેવામાં આવેલા છે. એટલે કે પુરાણોની અંદર આ જ શબ્દો જે છે એ બધાને અનાદિ શબ્દથી કહેવાયા છે. અને શ્રીજી મહારાજે પણ સ્વમુખે વચનામૃત અંત્યના 10મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે વેદ, પુરાણ, ઇતિહાસ અને સ્મૃતિઓ એ સર્વશાસ્ત્રથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એ સર્વે અનાદિ છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણે પણ નિશ્ચય કરેલો છે, નિર્ણય કરેલો છે કે પાંચ તત્વો જે છે, પાંચ ભેદો જે છે એ અનાદિ છે. સાંખ્ય શાસ્ત્રમાં આ જ તત્વો જે છે એટલે કે આ પાંચેય તત્વો છે તેને મૂળ શબ્દથી કહેવામાં આવેલા છે. જેમ કે મૂળ પ્રકૃતિ, મૂળ પુરુષ અર્થાત અનાદિ, મૂળ અને અક્ષર આ ત્રણેય વિશેષણો એક જ શાશ્વત અર્થને બતાવનારા એકાર્થી છે. તેમજ ગીતામાં તથા વચનામૃતમાં પણ અક્ષર શબ્દથી મુક્તાત્માઓ કહ્યા છે, અક્ષર શબ્દથી પ્રકૃતિને કહી છે અને અક્ષર તરીકે પરમાત્માને પણ કહ્યા છે. આમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચેય ભેદો છે, આ પાંચેય તત્વો છે તેને શાસ્ત્રોની અંદર અક્ષર તરીકે કહેવામાં આવેલા છે. માટે કોઈ એક સંતને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ કહેવાથી તેમની વિશેષતામાં કે યોગ્યતામાં જરા પણ વધારો થતો નથી. એટલે કોઈ એક વ્યક્તિ જે છે તેને મૂળ અક્ષર, અનાદિ મૂળ અક્ષર આદિ વિશેષણો આપી દેવાથી તેની વિશેષતામાં સહેજ પણ વિશેષતા થતી નથી. અર્થાત કે તેઓની યોગ્યતાની અંદર જરા પણ વધારો થતો નથી. હાલમાં ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોવા જઈએ તો કોઈ એક વ્યક્તિને અનાદિ મૂળ અક્ષર તરીકે સંબોધવામાં આવે છે. એટલે કે અક્ષર બ્રહ્મધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને તેમના સિંહાસનની ઉપર આ અનાદિ મૂળ અક્ષર બિરાજમાન છે.
ઉદ્ધવ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો વચનામૃત, સત્સંગી જીવન, હરિદિગ્વિજય, ભક્ત ચિંતામણી, આ ગ્રંથોનું અવલોકન કરીએ જે શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં લખાવેલા છે, તો એની અંદર એક પણ સ્થાન પર આવી રીતના મૂળ અનાદિ અક્ષરનો ઉલ્લેખ છે જ નહીં. ને ત્યાં એવું પણ નથી કહેવાયું કે ભગવત ધામની અંદર એ ભગવાનના દિવ્ય સિંહાસનની ઉપર અક્ષર બ્રહ્મ બિરાજમાન છે. ત્યાં તો ઉલટું એવું કહ્યું છે કે ભગવાનના દિવ્ય સિંહાસનની ઉપર તેમની પટ્ટ મહિષીઓ લક્ષ્મીજી, રાધાજી બિરાજમાન છે. જેમ કે સત્સંગી જીવન તૃતીય પ્રકરણનો 41મો અધ્યાય, ભક્ત ચિંતામણી 159મો અધ્યાય તથા શ્રી વાસુદેવ મહાત્મય 15 થી 18મો અધ્યાય, આ બધા જ અધ્યાયો અને આ બધા જ ગ્રંથોનું અવલોકન કરતા એવું સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાનના સિંહાસનની ઉપર અક્ષર બ્રહ્મ નામનું કોઈ તત્વ બેઠેલું નથી. પરબ્રહ્મ પરમાત્માની સાથે પોતાની એટલે કે તેઓની પત્ની લક્ષ્મીજી અને રાધાજી જ બિરાજમાન છે, બીજા કોઈ નથી. પરંતુ ઉદ્ધવ સંપ્રદાયની અંદર છેલ્લા 125-150 વર્ષથી કોઈક અનુપાસ્ય વ્યક્તિને અનાદિ મૂળ અક્ષર ઠેરવીને તેમને પુરુષોત્તમની સમકક્ષ કહેવામાં આવે છે. અને વધારામાં તો એવું કહેવામાં આવે છે કે એ જે અનાદિ મૂળ અક્ષર જે તત્વ છે તે જ અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપી રહ્યું છે અને એ જ કર્મનું ફળ આપે છે. પણ આ વાત સંપૂર્ણપણે ગલત છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીમાં કહે છે, હૃદય જીવ જીવ અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલપ્રદ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. એટલે કે અંતર્યામી રૂપે એ શ્રી કૃષ્ણ ભગવાન જ રહ્યા છે ને એ જ જીવાત્માઓને તે કર્મ પ્રમાણે તેના ફળને આપે છે. પરંતુ અત્યારના કેટલાક વિપરીત મતીવાળા એવું કહે છે કે એક ફલાણા સંત છે એ જ અનંત કોટી બ્રહ્માંડની અંદર પોતે વ્યાપીને રહ્યા છે, એ જ પોતે મૂળ અક્ષર છે અને અનંત કોટી બ્રહ્માંડોની અંદર વ્યાપીને રહ્યા છે અને એ જ બધાને કર્મનું ફળ આપી રહ્યા છે. આમ કહીને તેઓ શિક્ષાપત્રી અને સત્સંગી જીવન તથા વચનામૃતની સાથે ઘોર વિરોધ ધરાવે છે. શાસ્ત્રોની અંદર અંતર્યામીપણું કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનું જ છે. અર્થાત એક નારાયણ જે ભગવાન છે તેઓ જ જીવ પ્રાણી માત્રમાં અંતર્યામીપણે રહ્યા છે, બીજા કોઈ રહ્યા જ નથી. આ પરબ્રહ્મ પરમાત્માનું અસાધારણ લક્ષણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે ઇતર સંપ્રદાય વાળા અક્ષરને અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપીને કર્મનું ફળ આપનારા કહે છે તેના મતનું પૂર્ણ રૂપે ખંડન કરેલું છે. હવે સંપ્રદાયની અંદર અત્યારના એવા લોકો એ જે ઇતર સંપ્રદાયની માન્યતા છે કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડની અંદર દરેક જીવાત્માના હૃદયની અંદર એ અક્ષર બ્રહ્મ રહ્યો છે અને એ જ કર્મનું ફળ આપી રહ્યો છે, એ માન્યતા ધરાવે છે. એ માન્યતા તેઓ અત્યારે પોતે પ્રતિપાદન કરે છે અને પુરુષોત્તમને અંતર્યામી પણ જે કહ્યા છે તેનું પૂર્ણ રૂપે ખંડન કરે છે. પરંતુ આ બધી જ વાતો શ્રીજી મહારાજના વચનામૃતથી વિરુદ્ધ છે. શાસ્ત્રોની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને જ અંતર્યામીપણે કહ્યા છે ને એ એમનું અસાધારણ લક્ષણ છે. આ અંતર્યામીપણું જે છે એ ભગવાન કોઈને આપતા નથી. કારણ કે વેદાંત સૂત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જગત વ્યાપાર વર્જ્ય, કે જગતનું જે નિયમન કરવું, જે ઉત્પત્તિ કરવી અને પાલન કરવું, પ્રલય કરવો, એ જે ભગવાન એ કોઈ મુક્ત વૃંદને આપતા નથી. એ કેવલ પુરુષોત્તમ નારાયણે પોતાની પાસે જ રાખેલું છે. કારણ કે ભગવાનનું આ અસાધારણ લક્ષણ છે. યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, એવું પણ વેદાંતની અંદર કહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ લોકો એવું કહેવા માંગે છે કે અનંત કોટી બ્રહ્માંડનું જે સંચાલન જે છે એ અક્ષર બ્રહ્મ કરી રહ્યો છે, પણ આ વાત સંપૂર્ણપણે રદિયો છે. શાસ્ત્રોની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને જ જગત કારણ કહ્યા છે, ઇતર કોઈને કહ્યા નથી. એટલે
કહેવાનું તાત્પર્ય એવું છે કે સંપ્રદાયની અંદર એક જે વર્ગ છે એ આ માન્યતા ધરાવી રહ્યો છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામની અંદર વિરાજમાન છે એ પરબ્રહ્મ પુરુષોત્તમની સાથે અક્ષર બ્રહ્મ પણ એ જ સિંહાસનની ઉપર બિરાજમાન થઈને જગતનું નિયમન કરી રહ્યું છે, પણ આ વાત સંપૂર્ણપણે ગલત છે. વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતથી પણ આ વાત સંપૂર્ણપણે વિરુદ્ધ છે. કારણ કે વિશિષ્ટાદ્વૈતની અંદર વિશેષણથી વિશિષ્ય કોઈ બીજાને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય છે. કારણ કે વિશિષ્ટાદ્વૈતની અંદર વિશેષણથી વિશિષ્ય એક પરબ્રહ્મ પરમાત્માને જ સ્વીકારવામાં આવે. હવે આવા લોકો વિશેષણથી વિશિષ્ય મૂળ અક્ષરને સ્વીકારે છે તો ત્યાં વિશિષ્ટાદ્વૈતનો ભંગ થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકધામ ચિક્ષિતમ, આ જે મત જે સ્વીકારેલો છો તેનો પૂર્ણ રૂપે ભંગ થઈ જાય છે. એટલે આ લોકો પૂર્ણ રૂપે વિશિષ્ટાદ્વૈત મતથી બહિર્મુખ થઈ જાય છે. અને ભગવાન સ્વામિનારાયણ તો લોયાના 13મા વચનામૃતની અંદર સ્પષ્ટપણે કહે છે કે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે, તે અને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટમતી વાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં. અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચમહામાં પાપ જેવું પાપ લાગે છે. ભગવાન સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માની સાથે ઇતર કોઈક જીવને કોઈક અક્ષરને સમાન કહે છે તો એ તો મહાપાપી છે, એના દર્શન પણ ન કરવા. અત્યારના ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક આંતરિકો તથા કેટલાક જે બહિર્મુખ થઈ ગયા છે તેઓ આવી જ માન્યતા ધરાવી રહ્યા છે. તેઓ પોતે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે સહજાનંદ સ્વામી છે તેને જ સમકક્ષ ગુણાતીતાનંદ સ્વામી છે, અને એમ કહીને પોતે એનું ધ્યાન ઉપાસન કરે છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય ગ્રંથોની અંદર કોઈ પણ અનાદિ મૂળ અક્ષરનું પ્રતિપાદન કરવામાં આવેલું જ નથી. આ બધી જ વાતો શ્રીજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ભગવદ ધામ ગયા બાદ કોઈક અભણ અજ્ઞાની વ્યક્તિએ પોતે પ્રતિપાદન કરેલી છે. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે અક્ષરના સ્વરૂપ બતલાવવામાં આવેલા છે એ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની પૂર્ણ માન્યતા છે, અને એની વિપરીત જે પણ કોઈક માન્યતાઓ જે છે એ સંપૂર્ણ ભેદ વિરુદ્ધ છે, માટે એ ત્યાજ્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.